વીક હિન્દુસ્તાની ગુજરાત આ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે અને આ વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે તમારા માટે ખાસ વિડીયો લઈને આવ્યો છું તમારી જાણકારી માટે અને વધારે સમય ના લેતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ અને તમે બધા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે હું વાત એ કરવાનો છું કે આપણા ઘરમાં જે લાઇટ આવે છે એ લાઇટનું મીટર આપણા ઘરની બહાર હોય છે અને એની અંદર તમે જોયું હશે કે થોડા થોડા સમયે જુદા જુદા કલરની લાઇટો થતી રહે છે. એ જે લાઇટો થાય છે એ લાઇટો આપણને શું સંકેત આપે છે, તમારું મીટર કઈ પોઝિશનમાં છે, કઈ રીતના એ રનિંગ થાય છે એની માહિતી એ આપે છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો અને પછી વિચારજો કે તમારા મીટરમાં કઈ લાઇટ થાય છે, કઈ રીતે થાય છે. તો તમને ખબર પડશે કે આપણું મીટર કઈ પોઝિશનમાં છે અને આપણા મીટરની રનિંગ રેટ કેવી છે. તો શરૂઆતમાં પહેલો નંબર આવે છે લીલી ગ્રીન લાઇટ. તમને સાઈડમાં દેખાતું જ હશે, હું જે બોલીશ એના સાઈડમાં તમને ફોટા પણ દેખાશે, જોતા રહેજો. સૌથી પહેલાં છે લીલી ગ્રીન લાઇટ. મીટર ચાલુ છે અને સિસ્ટમ સામાન્ય સ્થિતિમાં છે એનું એ પ્રતીક છે. લીલી લાઇટ સામાન્ય રીતે ચાલુ હોય તો મીટર તમારું ચાલુ છે સામાન્ય સ્થિતિમાં. હવે બીજા નંબરમાં આવે છે લાલ એટલે રેડ લાઇટ. મીટર કોઈ સમસ્યા છે, તમારા મીટરમાં કોઈ સમસ્યા છે અથવા ફોલ્ટની સ્થિતિમાં છે. તમારા મીટરમાં કંઈક સમસ્યા હોય અથવા તમારા મીટરમાં કંઈક ફોલ્ટ હોય એટલે કંઈક એરર આવતી હોય એનું પ્રતીક છે લાલ લાઇટ. પછી તમે જોયું હશે પીળી લાઇટ કોઈક દિવસ થતી હશે. તો પીળી એટલે યલો લાઇટ. યલો લાઇટ તમારા મીટરમાં થતી હોય તો મીટર પર લોડ વધારે છે તમારા મીટરમાં. સમજો કે જે લાઇટનો પાવર આવતો હોય એના કરતાં તમે વધારે પાવરવાળી વસ્તુ વાપરતા હોય, એનો લોડ પડતો હોય તો તમારા મીટર પર લોડ વધારે છે અથવા ચેતવણી વોર્નિંગ એ વોર્નિંગ પણ આપે છે કે તમે વધારે પડતી જે લાઇટ તમારા જેટલા વોલ્ટેજ મળી રહ્યા છે એના કરતાં તમે વધારે વોલ્ટેજમાં યુઝ કરો છો તો એવી વોર્નિંગ પણ આપે છે. પછી બ્લુ લાઇટ એટલે વાદળી લાઇટ. મીટરમાં રિલે અથવા કમ્યુનિકેશન સક્રિય. મીટરમાં રિલે જે હોય ને એ અથવા કમ્યુનિકેશન સક્રિય એ ચોથા નંબરનું સંકેત છે. પાંચમું ધીમી બ્લિંક લાઇટ. બ્લિંક એટલે જે તમે પહેલાં સાંભળ્યું હતું ગ્રીન લાઇટ એ તે લીલા કલરની પણ સામાન્ય આરી ડીમ હોય. ધીમી બ્લિંક. મીટર સામાન્ય રીતે કામ કરી રહ્યું છે અને ઉર્જાનો વપરાશ થઈ રહ્યો છે. મીટર તમારું ચાલુ છે અને સામાન્ય ઉર્જાનો એટલે તમારો નાનો એવો ગોળો હોય કે સામાન્ય એવી લાઇટ ચાલુ હોય એનું પ્રતીક આલે છે પાંચમા નંબરે. તો હવે આગળ વધતા આપણે જોઈએ છઠ્ઠી ઝડપી બ્લિંક લાઇટ. એટલે મીટરની મય જે આપણે ગ્રીન કલરની લાઇટ લીલા કલરની એ સ્પીડમાં ચાલુ હોય એટલે ચાલુ બંધ સ્પીડમાં થતી હોય તો મીટરમાં ડેટા ટ્રાન્સફર અથવા કમ્યુનિકેશન પ્રવૃત્તિ ચાલી રહી છે. તમારા મીટરમાં જે કોઈ ડેટા હોય રીડિંગનો ડેટા કે કોઈ પણ ડેટા એવો કે વોલ્ટેજ વધારે કે ઓછા થતા હોય એનો ટ્રાન્સફર અથવા કમ્યુનિકેશન પ્રવૃત્તિ ચાલી રહી છે એ સંકેત આપે છે. છઠ્ઠા નંબરે ઝડપી બ્લિંક લાઇટ. સાતમા નંબરે બે લાલ બ્લિંક. હવે આ સાતમા નંબરનું તમે જાણજો એક સાથે બે લાલ લાઇટ ચાલુ હોય એનું શું કારણ છે? મીટરમાં છેડછાડ ચોરી અથવા છેડછાડ પકડાઈ જવા પર. તમે મીટરમાં કોઈ પણ છેડછાણી કરો તો બે લાઇટ ચાલુ થઈ જશે. એ બે લાલ લાઇટ થશે. એની મય એવું છે કે મીટરની મય કંઈક છેડાછેડી કરવામાં આવી છે. એક સાથે લાલ અને લીલી લાઇટ. આઠમા નંબરે એક સાથે લાલ અને લીલી લાઇટ થાય તો એનું કારણ જાણી લો. મીટરમાં કર્મવેર અપડેટ અથવા પ્રોસેસિંગનું કાર્ય ચાલી રહ્યું છે. તમારા મીટરમાં કંઈ પ્રોસેસિંગનું કાર્ય ચાલુ હોય તો લાલ અને લીલી લાઇટ થશે. નવમા નંબરે કોઈ લાઇટ નહીં. હવે તમારા મીટરમાં સમજી લો કોઈ લાઇટ જ નહીં થતી, બંધ છે કે લાઇટ જ નથી દેખાતી તો મીટરમાં વીજળી નથી અથવા મીટર બંધ છે અથવા ખરાબ છે. તમારા
જો વિદ્યુત પ્રવાહ જે વીજળી આવે છે, લાઇટ આવે છે, એનો પાવર બંધ હોય આગળથી તમારા વિદ્યુત બોર્ડમાંથી, તો તમને લાઇટ નહીં દેખાય. અથવા તમારા મીટરમાં કંઈ ખરાબી હશે અને મીટર બંધ પડ્યું હશે તો લાઇટો બંધ હશે. લીલી લાઇટ પ્લસ સ્થિર, તમારી લીલી લાઇટ સ્થિર રહે, સતત સ્થિર જ રહે, બંધ જ ના થાય, ચાલુ બંધ ના થાય, સ્થિર જ રહે. એનું કારણ સમજો. મીટર સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં છે અને યોગ્ય રીતે કામ કરી રહ્યું છે. હવે તમારી લીલી લાઇટ જે છે એ ચાલુ જ રહે, સ્થિર જ રહે, તો સમજી લો કે તમારું મીટર છે એ સારી કન્ડિશનમાં છે અને સ્થિર ચાલી રહ્યું છે. તો સમજો કે તમારા મીટરમાં કોઈ છેડાછાડી નથી, તમારો વોલ્ટેજ સારો છે, તમારો વિદ્યુત પ્રવાહ સારો છે. અને મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો આ માહિતી માટે એક લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રને શેર કરજો, જેના મીટરમાં આવી લાઇટો ચાલુ બંધ થતી હોય અને એ હેરાન હોય કે આ લાઇટો શેની થાય છે, જેની પાસે જાણકારી નથી, તેવા લોકો સુધી આ વિડીયોને શેર કરો. વિકે હિન્દુસ્તાની નેક્સ્ટ ટાઈમ કંઈક સારું તમારા માટે લઈને આવશે. અને તમને ખબર ના હોય એવું કંઈ જાણવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. હું નેક્સ્ટ વિડીયો બનાવીને તમને મોકલી આપીશ. ચલો, જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.